એટલે આમ કરી આલો, આમ પરચો આપી શકશો ખરા એવું કે તારી લાયકાત હે ભાઈ? સારું કરો નડવા વાળા તો આવો તો ખરા ને ભાઈ. સાચું શું કહું? સાચું. એટલે ચાલા આપણે કોઈને બીતાય નહીં એ કહું ભાઈ. નમસ્કાર મિત્રો, દાનભા બાપુએ કરારો જવાબ આપ્યો છે. જ્યાં મિત્રો કમલેશ જાદવને ખુલ્લેઆમ કીધું છે કે આપણે કોઈથી બીતા પણ નથી. મિત્રો આમાં એમનું નામ પણ નથી લેતા, પરંતુ આ શબ્દોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બધા શબ્દો કમલેશ જાદવ માટે જ ઉપયોગ થઈ રહ્યા છે. કારણ કે મિત્રો ટૂંક જ સમય પહેલા કમલેશ જાદવે દાનભા બાપુનો સુરાપુરા ધામ ભોળાદનો મોટો વિવાદ ઉપાડ્યો હતો. એમને કીધું હતું કે અમને પરચો બતાવો અને અમને 5 કરોડ રૂપિયા આપશું. જો તમે અમને સાચો પરચો આપશો તો અમે તમને 5 કરોડ આપશું અને અમે તમારે ત્યાં સેવા કરવા પણ આવશું. તો મિત્રો ક્યાંય પણ પરચા જોવાના ન હોય, બાસ ખાલી વિશ્વાસ અને શ્રદ્ધા હોવી જોઈએ મિત્રો. તો આવી રીતે મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં નવા વિવાદો વાયરલ થતા હોય છે, તમને બધા લોકોને ખબર છે. પરંતુ મિત્રો કમલેશ જાદવ ક્યાંક ને ક્યાંક મોટામાં મોટું પગલું ભરી ગયો છે. કારણ કે અત્યારે ગુજરાતની અંદર બધી બાજુ ડંકા વાગી રહ્યા છે સુરાપુરા દાદા ભોળાદના અને દાનભા બાપુના. બધા લોકોને ખબર છે, મારે કાંઈ જાજુ બોલવાની જરૂર છે નહીં મિત્રો. પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે દાનભા બાપુએ આગળ મેં તમને બતાવ્યું એ સાચું ને સાચું જ કીધું છે કે આમાં કોઈની લાયકાત ન કહેવાય મિત્રો. જો આવા શબ્દો તમારે ઉપયોગ કરવો હોય તો આમાં તમારી લાયકાત નથી કહેવાતી. કારણ કે કોઈ પણ ધર્મનો વિવાદ કરવો એ લાયકાત નથી કહેવાતી. હિન્દુ ધર્મ થઈને હિન્દુ ધર્મનો વિવાદ કરવો એ બહુ ખોટી વાત કહેવાતી હોય છે. તમે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક આ વિડીયોની અંદર સહમત જરૂર થાજો. બને ત્યાં સુધી વિડીયોને વધુથી વધુ બીજા લોકોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો તો ફટાફટ આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ મારો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને ખાસ કરીને આપણી ચેનલ ઉપર જરૂર જોવા મળી જશે. મિત્રો અત્યારે જો તમે પણ સુરાપુરા દાદાને ભોળાદને તમે માનતા હોય તો નીચે કોમેન્ટની અંદર જય સુરાપુરા દાદા જરૂર લખજો. તમારી મનોકામના ઈચ્છાઓ બધી પૂરી થશે.